વડોદરામાં એમજીવીસીએલની ટીમે ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું છે। વડોદરાના એમજીવીસીએલના 3 ડિવિઝન આ ડ્રાઈવમાં જોડાયા હતા। 3 ડિવિઝનના કુલ 23 સબ ડિવિઝનમાંથી 480 ટીમો ડ્રાઈવમાં જોડાઈ હતી। બાકી વીજ બિલની વસૂલાત માટે તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। બાકી બિલની રકમ ગ્રાહકો સ્થળ પર જ ભરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। બિલ બાકી રાખનાર ગ્રાહકોના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવાની તજવીજ હાથ ધરાઈ હતી। કંપનીએ ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ચૂકવવા અપીલ પણ કરી હતી। મેગા ડ્રાઈવ દરમિયાન મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવામાં આવી છે। કે ભાઈ જેટલા બી બિલના પૈસા બાકી હોય ગ્રાહકોના તે રિકવર થઈ જાય અને 31 માર્ચના અંતે જે આપણા ટાર્ગેટ પ્રમાણે ચાલતા હોય એ રીતે રિકવરી થઈ જાય। દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીની રેન્કિંગ હોય છે, એમાં આ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે કેટલા પૈસા બિલના બાકી છે 31 માર્ચના અંતે। તો એ હેતુથી કે ભાઈ 31 માર્ચ સુધી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય, મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આખી એમજીવીસીએલમાં છે આજે અને